હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે. આજે આપણે આખી મેથીનું અથાણું બનાવી લઈશું. તો એના માટે મેં અહીંયા કાચી કેરી લીધી છે, જેના સરસ રીતે ધોઈ ટુકડા કરી અને 24 કલાક માટે મીઠા અને હળદરમાં રાખી હતી, જેથી એમાં સરસ મીઠું હળદર ચડી જાય અને આ ટુકડા એકદમ પીળા થઈ જાય, આની છાલ પણ પીળી થઈ જાય. તો હવે આપણે એનું પાણી નિતારી અને એક કોટનના સ્વચ્છ કપડા ઉપર એને આવી રીતના પાથરી દઈશું, જેથી એનું પાણી બધું સુકાઈ જાય. ત્યારબાદ આપણે મસાલાની તૈયારી કરીશું. તો અહીંયા મેં એક વાસણમાં 500 ગ્રામ જેટલા મેથીના કુરિયા, 350 ગ્રામ મીઠું, એક મોટો ચમચો હિંગ અને 1 ચમચી વરિયાળી લીધા છે. અહીંયા આપણે આખા મરી, તજ, લવિંગ વગેરે લઈ શકીએ. ત્યારબાદ મેં એક વાસણમાં તેલ ગરમ કરવા રાખ્યું છે. તેલ એકદમ ધુમાડા થાય એવું થઈ જાય ગરમ, ત્યારે એને 5-10 સેકન્ડ માટે ઠરવા દઈ અને આ મસાલામાં ઉમેરી દેવાનો છે, જેથી આ મસાલો બળી ન જાય. તેલ રેડી અને તરત એનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. ઉપર કોઈ મોટું ઢાંકણ ઢાંકી દઈશું, જેથી જે વઘારની સુગંધ હોય એ બહાર ન વહી જાય. ત્યારબાદ 5 મિનિટ પછી આપણે એમાં રાઈના કુરિયા ઉમેરીશું. રાઈના કુરિયા સાથે જ ઉમેરવાથી એ બળી જાય. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી ગરમ તેલમાં આ રાઈના કુરિયા શેકાઈ જાય. ત્યારબાદ આપણે એને 5 થી 6 કલાક માટે ઠરવા દઈશું. ત્યાં આપણા ટુકડા પણ એકદમ સુકાઈ જશે. તો આ મસાલો આપણો ઠરી ગયો છે. હવે આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરીશું. તો અહીંયા મેં 2 મોટા ચમચા મરચું પાવડર ઉમેર્યો છે. અહીંયા મેં રેગ્યુલર મરચું પાવડર જ ઉમેર્યો છે. અથાણામાં મોટે ભાગે કશ્મીરી મરચું સરસ લાગે છે, પરંતુ મેં એમાં આ રેગ્યુલર મરચું પાવડર ઉમેર્યો છે. ત્યારબાદ એને સરસ મિક્સ કરી લઈશું. ભરેલા ગુંદા બનાવવો હોય, આખી કેરીનું અથાણું બનાવવું હોય, આખી મેથીનું બનાવવું હોય, એ બધામાં આટલે સુધીની પ્રોસેસ એકસરખી હોય. ત્યારબાદ આપણે એમાં ટુકડા ઉમેરીશું. અહીંયા આપણે આખી મેથી જે તૈયાર કરેલી હોય ત્યારે ઉમેરી શકીએ, પરંતુ મેં થોડી મોડેથી ઉમેરી છે. તો આ ટુકડા પણ એમાં સરસ મિક્સ કરી દઈશું. ત્યારબાદ જે આ કેરીના ટુકડા તૈયાર થયા ત્યારે જે એનું પાણી વધ્યું, ખાટું પાણી, એમાં મેં 250 ગ્રામ જેટલી આખી મેથી પલાળી હતી. મેથી આ ખાટા પાણીમાં પલાળવાથી એ ખટાશવાળી અને મીઠાવાળી સરસ થઈ જાય. તો એને 5 થી 6 કલાક માટે એ મેથીને પલાળી રાખવાની છે. આપણા ટુકડાવાળું અથાણું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એ મેથીને પણ જોઈ લઈશું. અહીંયા ઘણીવાર આખી મેથી પણ કાચી આમને ઉમેરી શકીએ, પરંતુ મેં એને ખાટા પાણીમાં પલાળીને ઉમેરી છે. 5 થી 6 કલાક પલાળવાથી એ સરસ ફૂલી ગઈ છે. હવે એને પણ આપણે કોટનના કપડા ઉપર કોરી કરવા માટે રાખીશું. મેં એને રાત્રે આવી રીતના સૂકવી હતી, તો સવારે એ એકદમ સરસ સુકાઈ ગઈ છે. એ ખટાશવાળી અને મીઠાવાળી થઈ ગઈ છે, જેને આપણે આ તૈયાર થયેલા અથાણામાં ઉમેરીશું. મેં 2 અથાણા એટલે કે ખાટી કેરીનું અથાણું સાથે સાથે બનાવ્યું છે, એટલે મેં આવી રીતના મિક્સ કર્યું. નહીંતર આપણે જ્યારે આ મસાલો મિક્સ કરીએ, લાલ મરચું પાવડરને, ત્યારે જ આ આખી મેથી ઉમેરી દેવાની હોય છે. ત્યારબાદ ટુકડા ઉમેરીએ તો પણ ચાલે, પરંતુ મેં 2 અથાણાનો મસાલો એકસાથે બનાવ્યો હતો. તો
આપણો આ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. 2 થી 3 દિવસમાં આ અથાણું ખાવા માટે તૈયાર થઈ જાય છે. મેથી પણ સરસ ગળી જાય છે. તો તૈયાર છે આપણું આખી મેથીનું આ અથાણું, જે એકદમ જ સરસ બન્યું છે. તો તમે પણ જરૂરથી બનાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.